અમેરિકાના સેવાભાવી દાતાશ્રીઓએ અમરેલીમાં મહિલા અંધ શાળાની મુલાકાત લઈ અંધ બાળાઓને પ્રોત્સાહિક ઇનામો આપી પ્રેરકબળ પૂરું પાડ્યું હતું। અમરેલીમાં મહિલા અંધ શાળા ખાતે અમેરિકા સ્થિત બાબુભાઈ સાવલિયા અને MK સાવલિયા દ્વારા અંધ બાળાઓને પ્રોત્સાહિત કરવા પુરસ્કારો અપાયા હતા। આ પ્રસંગે બાબુભાઈ તેમજ ગિરીશભાઈ મુંબઈ, દિલીપભાઈ પરીખ અમરેલી ઉપસ્થિત રહ્યા હતા। હું MK સાવલિયા, મેનેજિંગ ટ્રસ્ટી KG સાવલિયા માનવ સેવા ટ્રસ્ટ સાજિયાવદર, આજરોજ મહિલા અંધ શાળા અમરેલી મુકામે ભાઈ શ્રી દિલીપભાઈ અને એમના ટ્રસ્ટી મંડળ તરફથી ચાલતા આ એક માનવ સેવાના યજ્ઞની સ્કૂલની મુલાકાતે આવ્યો છું। મારી જોડે સાજિયાવદરના વતની અને અમેરિકા સ્થિત મારા મુરબ્બી શ્રી બાબુભાઈ સાવલિયા, ભાઈ મુરબ્બી શ્રી ભીખુભાઈ સાવલિયા, ભાઈ વિઠ્ઠલભાઈ, ભાઈ ધીરુભાઈ અને અમરેલીનું ઘરેણું અને સ્વાતંત્ર્ય સેનાની એવા શ્રી બેચરભાઈ પોકળ આજે હાજર છે। મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે છેવાડેના જરૂરતવાળા બાળકોની ભાઈ શ્રી દિલીપભાઈ અને એની ટીમ જે અમરેલીમાં આ જે કામ કરે છે એ ખરેખર પ્રશંસનીય છે। 1 મિનિટ વધારે સમય લઈ અને મારે કહેવાનું છે કે અમરેલીમાં આ નોન ગ્રાન્ટેડ સંસ્થા જે ચાલે છે, જેને આજ સુધી સરકારની કોઈ ગ્રાન્ટ મળી નથી, પણ જે આ સમાજના ભામાશાઓ છે એના મારફત જે સખાવત કરવામાં આવે છે, એને કારણે આ જે બહેનો નાની નાની ભૂલકાઓ છે એનું ઘડતર સમાજમાં થાય છે। અહીંયા પહેલા ધોરણથી માંડી અને કોલેજ સુધી દીકરીઓ ભણે છે અને એનો આનંદ છે। હવે આ બાબતમાં અમારો સાજિયાવદરનું માનવ સેવા ટ્રસ્ટ એક એવી ચિંતા કરે છે કે આમાંથી કોઈને દ્રષ્ટિ મળે, એના ભાગરૂપે થોડા સમય પહેલાં મદ્રાસથી ડૉક્ટર લાવી આ બધી જ બહેનોની મેડિકલ ચેકઅપ કરવામાં આવેલું અને મેડિકલ ચેકઅપને અંતે સમાજને હું ખાસ ધ્યાન દોરું છું કે 10 બહેનો એવી છે કે જેને ઠંડો જામર છે, જેની પીડા છે, 10 બહેનો એવી છે જેને ગરમ જામર છે, અગ્નિવર્ષ એની પીડા છે, થોડીક બહેનો એવી છે જે કુદરતે કંઈક કર્યું છે જેથી બિલકુલ દ્રષ્ટિવિહીન છે, પણ એમાંથી 2 થી 3 બહેનો એવી છે કે જેમાં દ્રષ્ટિ મળે અને એ તરફમાં અમેરિકા અને બીજા મિત્રોના સહયોગથી અમે ભવિષ્યમાં અમદાવાદ સ્થિત ડૉક્ટર ભારતીબેન લવિંગિયા મારફત ટૂંક સમયમાં એને દ્રષ્ટિ મળે એવા પ્રયત્ન કરીએ છીએ। જો ઈશ્વરની કંઈક કૃપા હશે, સમાજના કંઈક આશીર્વાદ હશે તો આમાંથી અમને દ્રષ્ટિ મળશે અને આપણને એક નવો રાહ મળશે। ફરીથી આ સંસ્થા જે કોઈ લોકો આપીને ચલાવે છે, અહીંયા અમારે ભરતભાઈ બેંકમાં નોકરી કરે એ પણ સહયોગ આપે છે। દિલીપભાઈને તો મારે વાત શું કરવી, ગૌશાળા હોય, હવેલી હોય, બેરા મોંઘાની સ્કૂલ હોય કે મહિલા શાળા હોય, આ બધું કામ થાય છે। આપણે સમાજ એમાંથી કંઈક ધડો લઈએ
અને હમણાં જ બહેનોએ એક ગીત ગાયું કે હું કરું છું પ્રાર્થના, જો કાંઈ ખોટું કરો તો મને રોકજે. ફરીથી આપણે સૌ ખોટું કરવા તરફથી રોકાઈએ, સારાનો સરવાળો કરીએ અને આપણે સૌને એકબીજો સધિયારો આપીએ એવી પ્રાર્થના સાથે પ્રણામ. મારું નામ બાહુભાઈ સાવલિયા છે. મારું મૂળ વતન સાજિયાવદર અને છેલ્લા 42 વર્ષથી અમેરિકામાં વસવાટ કરું છું. જ્યારે સમય મળે ત્યારે આ સંસ્થાની અને બીજી બહેરામુંગાની શાળાની સંસ્થાની મુલાકાત અવશ્ય લઉં છું. અને અમેરિકામાં અમે જેટલો સહયોગ બીજા દ્વારા મળે અમે આપીએ, એને બધે સહયોગ આપીએ છીએ. અને તમને બધાને વિનંતી છે કે તમે લગ્નમાં આટલો બધો ખર્ચ કરો છો તો કમસે કમ આ લોકોને જમાડવાનો તો ખર્ચ કરો અને બને એટલી સહાય કરો. એ આ આપણું જ વતન છે, આપણું જ બસ બાળકો છે અહીંયા. અસ્તુ. સાહેબ, આ સંસ્થામાં આવ્યા પછી આપને શું અહીંની વિશેષતાઓ લાગી જણાવો. અહીંની સંસ્થામાં આ તો સરસ રીતે ચલાવે છે, પણ આ લોકોને રહેવાની થોડીક વધુ સગવડતા મળે, થોડા પુસ્તકો મળે, થોડા કપડાં, જે કંઈ વસ્તુ આપણે આપી શકીએ એ આપીએ એટલું બધાને વિનંતી છે.